તો પીએમ મોદી 2 દિવસે ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે અને આજે 31 ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસ છે અને તેના દિવસ નિમિત્તે જ આજે એકતા પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ એકતા પરેડની અંદર પીએમ મોદી પણ ભાગ લેશે। તો અત્યારે કેવડિયા ખાતે અમારા એડિટર અભિજીત ભટ્ટ પણ ત્યાં જોડાયેલા છે અને તેઓ અત્યારે અમારી જોડે જોડાયેલા છે અને તેમને જ પૂછીશું કે અત્યારે કેવડિયા ખાતેનો માહોલ કેવા પ્રકારનો છે। જી અભિજીત, અત્યારે કેવડિયા ખાતે કેવો માહોલ સર્જાયેલો છે અને પીએમ મોદી આ પરેડની અંદર કેટલા વાગે ભાગ લેવા માટે આવશે? जी मिस्टर जણાવ્યું તો જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મી તારીખે કેવડિયા આવી પહોંચ્યા હતા અને તેમણે અલગ અલગ પ્રોજેક્ટ જે છે એનું લોકાર્પણ કર્યું હતું અને મોડી ગઈકાલે લગભગ રાતે 9:30 વાગ્યા સુધી એ પ્રોજેક્ટનું લોકાર્પણ ચાલતું હતું અને અત્યારે સવારે આજે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતિ છે અને 2018માં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા મૂકવામાં આવી હતી। ત્યારે જે પ્રકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં આગળ દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પરેડનું આયોજન થાય છે, તેવી રીતે આ વર્ષે પણ પરેડનું આયોજન થયું છે અને પ્રધાનમંત્રી પોતે ઉપસ્થિત રહેવાના છે અને સલામી ઝીલવાના છે। ત્યારે અહીંયા આગળ જે જવાનો પરેડમાં ભાગ લેવાના છે, જોડાવાના છે, એ લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ચોક્કસ એવું કહી શકાય કે આ એક એ લોકો માટે ગૌરવભરી વાત છે કે પ્રધાનમંત્રીને સલામી આપવાની, જે પ્રધાનમંત્રી સલામી ઝીલવાના છે એમની, ત્યારે આ જે એ લોકો વર્ષોથી જે આ સુરક્ષા દળોમાં જોડાયેલા હોય છે અને તે લોકો દેશની સુરક્ષા માટે અને લોકોની સુરક્ષા માટે કામ કરતા હોય છે, ત્યારે તેમને આવી પરેડમાં ભાગ લેવાનો મોકો મળે એમના માટે સોનેરું સપનું હતું। એ સોનેરું સપનું આજે આ જવાનોનું પૂરું થયું હોય એવું કહી શકાય। જી નિષ્ઠા। જે અભિજીત ભટ્ટ, ત્યાં અનેક જવાનો ઉપસ્થિત છે, ત્યારે અત્યારે તંત્ર કેવું સજ્જ જોવા મળ્યું છે? જે પ્રકારે પ્રધાનમંત્રીની જે સુરક્ષા છે એ એકદમ કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે। એસપીજી છે, સાથે સાથે લોકલ પોલીસ પણ છે, બીએસએફ પણ છે અહીંયા આગળ બધું, અને સઘન બંદોબસ્ત રાખવામાં આવે છે અને અહીંયા આગળ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે જે પ્રકારના પગલાં લેવા જોઈએ અને પ્રોટોકોલ પ્રમાણે પ્રધાનમંત્રી છે અને અત્યારે તમે જોઈ શકો છો પરેડનું આયોજન થયું છે, પરેડ શરૂ થઈ ગયું છે। જે પ્રકારના લાઈવ તમે જોઈ રહ્યા છો અત્યારે ટીવી સ્ક્રીન પર, તો જે જવાનો છે તે પરેડ ગ્રાઉન્ડમાં પરેડ માટે જવાની તૈયારી શરૂઆત થઈ ગઈ છે। તો બતાવીશ કે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે કે જે રીતે પરેડ ચાલી રહી છે અને જે જવાનો ચાલી રહ્યા છે અને જઈ રહ્યા છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે એ લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે ને જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે એમની પરેડમાં। જી નિષ્ઠા। ભટ્ટ, અત્યારે શું એકતા પરેડની શરૂઆત થઈ ચૂકી છે? જે પ્રમાણે દ્રશ્યો પાછળ જોવા મળી રહ્યા છે, તો અત્યારે એકતા પરેડની શરૂઆત થઈ ચૂકી છે? એકતા પરેડની શરૂઆત થઈ ગઈ છે, પરેડ ગ્રાઉન્ડમાં તમામ જવાનો જઈ રહ્યા છે અને ત્યાં આગળ જઈને લોકો એક કતારમાં ઉભા રહેશે અને પછી પ્રધાનમંત્રી આવશે અને પ્રધાનમંત્રીને સલામી આપશે અને પ્રધાનમંત્રીએ સલામી જીતશે। ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આ એક એ લોકો માટે જે સોનેરું સપનું હતું કે પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિને સલામી આપવાની હોય તો એ સલામી આપવાનો એમને આજે મોકો મળે છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આ લોકોનું સોનેરું સપનું સાકાર થયું છે। અભિજીત ભટ્ટ, આજના કયા કયા કાર્યક્રમો પ્રધાનમંત્રી જ્યારે ભાગ લેવા જઈ રહ્યા છે, એકતા પરેડ બાદ કયા કયા કાર્યક્રમો હશે? એકતા પરેડ સિવાય બીજા કોઈ કાર્યક્રમ નથી, પરંતુ પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધિત કરવાના છે એ વસ્તુ છે અને રાષ્ટ્રને સંબોધિત થશે અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભારત દેશની એકતા અને અખંડિતતા માટેનો સંદેશો આપે એવી શક્યતા દેખાયેલી છે। જી નિષ્ઠા। જે અભિજીત, આપે વાત કરી કે ભારતની એકતા અને અખંડિતતા ત્યાં જોવા મળી છે અને જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જ્યારે 3 વર્ષ પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે આજે જ, અને તેના કારણે ત્યાં પણ માહોલ હર્ષોલ્લાસમાં ફેલાયેલો જોવા મળી રહ્યો છે। અત્યારે પરેડમાં પણ અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ અભિજીત ભટ્ટ, અત્યારે કયા કયા મહેમાનો ત્યાં ઉપસ્થિત છે, કયા કયા મહેમાનો પણ હજુ આવવાના બાકી છે, તે અંગે વધુ વિગત જણાવો। જે મિનિસ્ટરને જે પ્રકારે કહ્યું કે વૈશ્વિક મહામારી કોરોના ચાલી રહ્યો છે, કોરોના કાળ ચાલી રહ્યો છે, કોરોના કાળમાં જે પ્રકારે અહીંયા
મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું નથી. પરેડમાં માત્ર ગણતરીના જે મહેમાનો છે એ લોકોને જ આમંત્રણ આપવામાં આવે છે અને ખાસ કરીને પ્રધાનમંત્રી ઉપસ્થિત રહ્યા નથી. ત્યારે પ્રધાનમંત્રીના પ્રોટોકોલ પ્રમાણે જે પ્રકારે જે નેતાઓ છે તો જે મહત્વના મહેમાનો છે એ લોકોને આમંત્રણ આપ્યું છે અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું પણ અહીંયા આગળ અને માસ્ક પહેરવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. હું તમને બતાવીશ કે જે પ્રકારે પરેડના શરૂઆતથી જવાનો અંદર પરેડ ગ્રાઉન્ડમાં ગયા છે એ રીતે ઘોડા પોલીસ અને BSFના જવાનો પણ તે લોકો પોતે અહીંયા આગળ પરેડ ગ્રાઉન્ડમાં જવા માટે નીકળ્યા છે. દેખાઈ રહ્યું છે સ્ક્રીન પર તમને કે ઘોડા પોલીસ જે છે એ આવી રહ્યા છે અને જે પ્રકારે એ લોકો પણ પરેડમાં ભાગ લેવા જઈ રહ્યા છે ત્યારે ચોક્કસ એવું છે કે અત્યારે જે માહોલ છે એ એકતા દિવસના ભાગરૂપે જે ઉત્સાહનો માહોલ જે જવાનોમાં જોવા મળી રહ્યો છે એ ખરેખર બહુ સરાહનીય છે અને એમનો જોમ અને જુસ્સો આવો ને આવો અભ્યંતરે દેશની સુરક્ષા માટે લોકોની સુરક્ષા માટે એવું લોકો વિચારી રહ્યા છે. જી નિષ્ઠા. જે મુજબ જે પ્રમાણે પરેડની શરૂઆત ધીમે ધીમે થઈ ચૂકી છે. હજુ મહેમાનોની પણ આગમન થતું જોવા મળી રહ્યું છે. તો અભિજીત ભટ્ટ, જે પ્રમાણે પરેડમાં હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે, ધીમે ધીમે અનેક જવાનો જોવા પણ મળી રહ્યા છે અને આ પરેડની અંદર જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના પોલીસ જવાનો પણ ત્યાં ઉપસ્થિત છે તો તેમનામાં કેવા પ્રકારનો જુસ્સો જોવા મળી રહ્યો છે? જે પ્રકારે દરેક જવાનોનો જુસ્સો છે એ પ્રકારે જમ્મુ કાશ્મીરના જવાનોમાં પણ જુસ્સો જોવા મળ્યો છે. કારણ કે જમ્મુ કાશ્મીર એ આતંકવાદીઓથી પીડિત રાજ્ય છે અને ત્યાં આગળ આ વારે તહેવારે આતંકવાદી હુમલા થતા હોય છે. અત્યારે જે સ્ક્રીન પર જે દેખાડી છે BSFના જવાનો એમનું જે રણનું વાહન છે, આપણા દેશમાં રણના વાહન તરીકે ઊંટનો ઉપયોગ થતો હોય છે. BSFના જવાનો સામાન્ય રીતે ઊંટનો ઉપયોગ કરતા હોય છે રણમાં અને બોર્ડર ઉપર સુરક્ષા માટે ખડે પગે ઉપસ્થિત રહેવા માટે. ત્યારે ઊંટ પર બેસીને BSFના જવાનો પણ પરેડમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. ત્યારે આ એક અનેરો ઉત્સાહ છે અને અનેરો માહોલ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. જી નિષ્ઠા. પાછળ અત્યારે ઊંટ પર અનેક જવાનો ઉપસ્થિત છે. તે CISFના જવાનો છે કે અન્ય જવાનો છે તે અંગે વિગત જણાવો. અને જ્યારે ઘોડા પર પણ અન્ય જવાનો પણ ઉપસ્થિત હતા તો તે પણ CISFના જવાનો છે કે અન્ય જવાનો છે તે અંગે જણાવો. મેં કહ્યું એમ કે જે પ્રકારે ગુજરાત પોલીસ છે સાથે સાથે ગુજરાતની ઘોડા પોલીસ પણ છે, BSFના જવાનો છે, CRPFના જવાનો છે, રાજ્ય પોલીસ રક્ષક દળના જવાનો છે, એ બધા જવાનો અહીંયા જોડાયા છે અને પરેડમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે ચોક્કસ એક અનેરો માહોલ અહીંયા આગળ જોવા મળે છે અને અલગ અલગ જે લોકોના ડ્રેસીસ છે જવાનોના, એ લોકોના ફોર્સના જે ડ્રેસીસ છે એ ડ્રેસીસ પ્રમાણેના પહેરીને એ લોકો આવેલા છે ને એ જે માહોલ છે રંગબેરંગી માહોલ એકતા દિવસના પરેડમાં જોવા મળી રહ્યો છે. જી નિષ્ઠા. અભિજીત ભટ્ટ, અત્યારે સવારના સમયે એકતા પરેડમાં ખૂબ જ હર્ષોલ્લાસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ એકતા પરેડ બાદ PM મોદી કયા સ્થળની મુલાકાત લેવા જશે? એકતા પરેડમાં કોઈ જવાનની મુલાકાત લેવા નથી, પરંતુ તે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે અને એકતા પરેડના જવાનોની સલામી ઝીલવાના છે. ત્યારે ચોક્કસ એવું છે કે પરેડ ગ્રાઉન્ડ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 થી 8:30 દરમિયાનમાં આવવાના છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની જે પ્રતિમા છે એને પુષ્પાંજલિ અર્પિત કરીને પછી તેઓ પરેડમાં આવશે અને ત્યાર પછી સત્તાવાર રીતે પરેડ શરૂ થશે અને પરેડ પૂરી થયા પછી તેઓ રાષ્ટ્રને સંબોધિત કરશે અને રાષ્ટ્રને સંબોધિત કરી એકતા અખંડિતતા માટેનો સંદેશો આપશે. જી નિષ્ઠા. જે અભિજીત, આપે વાત કરી કે રાષ્ટ્રીય એકતા દિવસ છે અને આજનું મહત્વ પણ એટલું જળવાઈ આવેલું છે. અનેક લોકો આ દિવસની પણ ઉજવી રહ્યા છે. આજે એકતા પરેડ પણ છે. ત્યારે એવી વાતો પણ જ્યારે સામે આવી હતી કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી પુરુષ હજુ બીજા કોઈ જોવા નથી મળ્યા અને તેમની ખામી હંમેશા જોવા મળશે. કારણ કે જે પ્રમાણે ખેડૂતો માટે કામ કરતા જોવા મળી રહ્યા છે અને આજે જ્યારે વિકાસલક્ષી પણ કામો કરવામાં આવી રહ્યા છે અને કેવડિયા ખાતે જે પ્રમાણે ગઈકાલે પણ વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા અને તેના કારણે વેગવંતું ગુજરાત પણ બનશે. તો ત્યારે આપને કેવા પ્રકારના નજારાઓ ત્યાં જોવા મળ્યા હતા? ગઈકાલે જે પ્રમાણે જંગલ સફારીમાં PM મોદી પણ ગયા અને હજુ પણ પ્રવાસન સ્થળ જ્યારે ખીલશે ત્યારે કેવો નજારો પણ જોવા મળશે?
જી મિસ્ટર જણાવી તો જે પ્રકારે સરદાર વલ્લભભાઈ પટેલને દેશના લોખંડી પુરુષ તરીકે ગણવામાં આવે છે અને એમની તુલના કોઈ ના આવે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે થઈ રહી છે અને છોટે સરદાર તરીકે તેમને બોલાવવામાં આવી રહ્યા છે, ગણવામાં આવી રહ્યા છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલની જે એકતા અને અખંડિતતાનો જે સંકલ્પ હતો અને એમણે ભારત પાકિસ્તાનના ભાગલા વખતે જે રીતે સંયમ રાખીને ભારત પાકિસ્તાનના ભાગલા વખતે ભારતના જે રાજા રજવાડા હતા, નવાબો અને નિઝામો હતા, એ લોકો પાકિસ્તાનથી જોડાયા, એ લોકોને સમજાવીને ભારત દેશ સાથે અખંડિત રાખ્યા, એ સૌથી મોટી અને મહત્વની વાત છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની જે ભૂમિકા હતી ભારતની આઝાદી વખતે અને આઝાદી બાદ પણ જે ભૂમિકા હતી, એ ભૂમિકા આજે પણ દેશના લોકો ભૂલી નથી શક્યા અને દેશનો કોઈ નાનો બાળક પણ આજની પેઢીનો બાળક પણ ના ભૂલી શકે એવા એમનું યોગદાન હતું. જી નિષ્ઠા. આભાર સમગ્ર વિગત આપવા બદલ અભિજીત ભટ્ટ.